વાત કરીએ મતના મહાસંગ્રામની તો પાટણમાં પાટીદાર અનામતનો મુદ્દો ફરી ગુંજ્યો। પાટણ લોકસભા બેઠક પર પાટીદાર અનામતનો મામલો ઉઠ્યો છે। પાટીદાર પર થયેલા અત્યાચારનો બદલો લેવા માટે આહવાન કરાયું। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો। જાહેર સભામાં પાટીદારોએ કોંગ્રેસને મત આપવા માટે સોગંદ લીધા। પાટીદારોએ સદારામમાં ઉમિયા તેમજ ખોડલમાના સોગંદ લીધા છે। ચંદનજી ઠાકોરને મત આપીને બદલો લેવા માટેના સોગંદ લીધા। ભાજપના ઉમેદવારોનો પાટીદારોએ વિરોધ કર્યો। 5 વર્ષમાં ભાજપના ઉમેદવાર વિસ્તારમાં ન આવ્યાનો આક્ષેપ લગાવ્યો છે। एक पाटीदार 100 वोटમાં પરિવર્તન કરે તેવા શપથ લીધા છે। ચંદનજીને જીતાડી બદલો લેવા માટે પાટીદારોએ આહવાન કર્યું। સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજનો વિડીયો વાયરલ થયો છે। પાટીદારોનો રંગમય મળ સદારામ બાપુના જે ભગત છે ને તો ચંદનસિંહને જ વોટ આપવાના। હું અંતરાત્માથી બોલું કે જો સદારામ બાપુના જે સાચા ભગત હોય ને એ તો ચંદનસિંહ ઠાકોરને જ વોટ આપવું, એ બીજા આપવું જ નહીં। પણ જો પાટીદારો આપણે જો એક થઈ અને અમને જીતાડીએ, અને કેમ જીતાડવા જોઉં, પેલી બાજુ જે ઉમેદવાર એમને ભાઈ આપણે ઓળખીએ બરાબર, એ 5 વર્ષ તમે એમને જીતાડ્યા કે ના જીતાડ્યા, પણ તમારા એકે ગામમાં 5 વર્ષ જીત્યા પછી આયા હોય તો હું અહીંથી ઘેર જતો આયા ભાઈ, તમે ગમે તે પૂછ્યું આયા નહીં હોય। પણ ચંદનસિંહ ઠાકોર ગમે તે સામાજિક પ્રસંગ હોય, કોઈને દુઃખ પડ્યું હોય, કોઈનું કોઈ પણ કામ હોય તો ખભે ખભો મિલાઈને આપણે વચ્ચે ઉભા રહ્યા હોય તો આવા ઉમેદવારને આપણે જીતાડવા જોવું ને। તો આજ આપણે સોગંદ ખાઈને જવાનું કે એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે। બોલો મા ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ। મા ઉમા ખોડલની સોગંદ ખાઉં છું કે 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આ જે શક્તિજીનું અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું। અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે। એવું આજ માતાજી સદારામ બાપુ, ખોડિયારમાં, રોમા પીર, જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ભાઈ અને કરશો ને। બોલો સદારામ બાપાની જય, બોલો રણુજાવાળા રોમા પીરની જય, ભારત માતા કી જય। તો આપણી સાથે ફોન લાઈન પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાયા છે। કિરીટભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। કિરીટભાઈ, પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ફરીથી ઉઠ્યો છે। પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ચંદનજી ઠાકોરને જીતાડવા માટે સોગંદ લઈ રહ્યા છે। સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા। બહુ સાચી વાત છે। ગઈકાલે લગભગ 500 થી વધુ પાટણ લોકસભા મત વિસ્તારના ઉમેદવારને સમર્થન કરવા માટે સમગ્ર પાટણ જિલ્લામાંથી 500 થી વધુ પાટીદાર સમાજના અગ્રણીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર પાસના પણ અમારા પૂર્વ નેતાઓએ, સતીશ પટેલ હોય, ઠાકરે હોય, આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર અનામત આંદોલનની અંદર જે લોકો અમારા પાટીદાર યુવાનના સમાજના યુવાનો શહીદ થયા હતા અને એમને જે વચનો આપ્યા હતા દરેકના ખાતામાં 35 લાખ રૂપિયા આપવાના, એમના જે પણ વારસદાર હોય એમને સરકારી કે સહકારી નોકરી આપવાની, અને પાટીદારો સામે જે કેસ થયા હતા એ કેસ પરત ખેંચવાની આ જે બધી વાતો કરી હતી, એમાંથી એક પણ વચનનું ભારતીય જનતા પાર્ટીએ પાલન કર્યું નથી। એ વખતે હું ધારાસભ્ય નહોતો પણ પાસનો કન્વીનર હતો અને જ્યારે પણ મિટિંગો થઈ એ વખતે નીતિનભાઈ પટેલ હોય કે વખતના મિનિસ્ટરોની રૂબરૂમાં જે પણ મિટિંગો થઈ એની અંદર હું હાજર હતો અને આ બધા વચનો આપ્યા હતા। એટલે આજે પણ પાટીદાર સમાજના યુવાનો ઉપર જે અત્યાચાર થયો છે, પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર થયો છે એ લોકો ભૂલતા નથી અને પાટણની અંદર ચંદનજીને વિજેતા બનાવવા માટે આજે લોકોએ સોગંદ લીધા છે। પાટીદાર સમાજની મુખ્ય માંગ શું છે? તમે પણ મીડિયા પર સારી રીતે જાણે છે કે પાટીદાર સમાજ જ્યારે આંદોલન થયું એ વખતે પાટીદાર સમાજના અમારા 12 થી વધુ યુવાનોએ શહીદ થયા હતા અને એ વખતે સરકારે કમિટી બનાવી હતી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતાની અંદર
અને એની અંદર સરકારે નક્કી કર્યું હતું, અમારી પણ કમિટી છે, કમિટીમાં હું પણ એક સભ્ય હતો, અને એમાં એવું નક્કી કરેલું હતું કે જે પણ પાટીદાર સમાજના યુવાનો શહીદ થયા છે એને એના પરિવારને 35 લાખ રૂપિયા આપવા, એના પરિવારમાંથી એક પણ વ્યક્તિને સરકારી કે સરકારી નોકરી આપવી, અને પાટીદાર સમાજ ઉપર જે કેસો થયેલા છે કેસો પરત ખેંચવા, આ મુખ્ય માંગણીઓ હતી. પણ એમાંથી સરકારે એક પણ માંગણી એ પૂરી કરી નથી. હું મારા ઉપર પણ જે કેસ થયેલા હતા એ કેસ પરત ખેંચવાને બદલે હું કેસ જીતી ગયો તો મારા ઉપર અપીલ કરવામાં આવી. એટલે સરકારે માત્ર વચનો આપ્યા હતા. પાટીદાર સમાજ ઉપર તમે જોવો તો એ વખતે પાટીદાર સમાજની ગાડીઓ તોડી નાખવામાં આવી હતી. પાટીદાર સમાજની 2 માન દીકરીઓને પોલીસ દ્વારા ગંદી ગાળો બોલવામાં આવી હતી, તેમના ઉપર હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ બધી બાબત હતી એ સમગ્ર મીડિયાની અંદર પણ સારી રીતે ઉજાગર થયેલી હતી. કિરીટભાઈ, વર્તમાન પરિસ્થિતિના આધારે પાટીદાર સમાજનો ઝુકાવ કોના તરફ છે? તો પાટીદાર સમાજની અંદર મારા પાટણ મત વિસ્તારની વાત કરું તો પાટીદાર સમાજના ઝુકાવ મારી તરફ હતો, એટલે કે કોંગ્રેસ તરફ હતો. જો પાટીદાર સમાજ મારી સાથે ના હોત તો હું ના જીત્યો હોત. અને આ વખતે પણ પાટીદાર સમાજ મારા મત વિસ્તારની વાત કરું કે જે પણ લોકો એ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કોંગ્રેસના ઉમેદવારોને ધારાસભ્યોને જીતાડ્યા હતા, દાખલા જીજે ચાવડા હોય, કે એ લોકો જે સમાજના સાથે ગદ્દારી કરી અને ગયા છે, ચોક્કસ પાટીદાર સમાજ એનો બદલો લેવાનો છે. બિલકુલ બિલકુલ. કિરીટભાઈ, આપણી સાથે ફોન લાઈન પર રેશમા પટેલ પણ જોડાઈ ગયા છે. રેશમાબેન, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. રેશમાબેન, તમે તો સાક્ષી રહ્યા છે આ પાટીદાર આંદોલનના, અત્યાર સુધી સમગ્ર જે ઘટનાક્રમ સર્જાયો તમામ ઘટનાક્રમનો, ફરી એકવાર આજ પાટીદાર અનામત આંદોલનનો સૂર ઉઠ્યો છે, આપની પ્રતિક્રિયા? જી, હું એવું માનું છું કે પાટીદાર આંદોલન ભલે 2015થી ચાલ્યું અને પૂરું થઈ ગયું કહેવામાં આવે છે, પરંતુ લાગણીઓ આજ પણ બધાના દિલમાં વસેલી છે. કારણ કે આજની જે ભાજપ સરકાર છે એને ઘણા બધા કાર્યો અધૂરા રાખ્યા છે, ઘણી બધી માંગણીઓ અધૂરી રાખી છે. આજે ભલે આંદોલન એક ટોળાના સ્વરૂપમાં નહીં દેખાતું, પરંતુ જ્યારે વ્યક્તિઓને મોકા મળે છે ત્યારે એનો પ્રતિશોધ અને જે જ્વાળા છે બહાર નીકળે છે. તો હું માનું છું કે પાટણના જે પણ દિલમાંથી આગ નીકળી છે એ સમાજના પ્રેમ પ્રતિ નીકળી છે. પણ સાથે સાથે એવું પણ ચોક્કસ કહીશ કે પાટીદાર સમાજ બહુ બહોળો સમાજ છે. દરેક સાથે, આજે હું આમ આદમી પાર્ટીમાં છું તો પણ પાટીદાર સમાજ મારી સાથે છે. કોઈ પણ પક્ષમાં હશે પાટીદાર એમની સાથે હોય જ છે. પરંતુ જે લોકો આ દાજથી દાજેલા છે એ હંમેશા ભાજપના વિરુદ્ધમાં જ રહેલા છે, પછી સામે કોઈ પણ પક્ષમાં હોય. એટલે કહેવાનો મતલબ કે સરકારે જે માંગણીઓ હજી પણ અધૂરી છે એ ક્યાંક પૂરી કરવી જોઈએ, જેથી કરીને આવા જે અમુક લોકોની લાગણીઓ જે દુભાઈ રહી છે એ ના દુભાય અને એક સંતોષ થાય. બિલકુલથી. રેશમાબેન, તમે તો આ સમગ્ર જે પાટીદાર અનામત આંદોલન છે તેના સાક્ષી રહ્યા છો, ઉપવાસ પણ કર્યા છે. એક તરફ જ્યાં પાટીદાર સમાજ છે એને ભાજપની સૌથી મોટી વોટ બેંક માનવામાં આવી રહી છે, અત્યારે જે રીતે પાટણમાં આ વિરોધ ઉઠ્યો છે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે ચંદનજી ઠાકોર, તેને જીતાડવા માટેના શપથ લેવામાં આવી રહ્યા છે, શું લાગે છે તમને કે જો કોંગ્રેસને જીતાડશે તો તમારી જે માંગણી છે એ સંતોષાઈ જશે કે તમારી માંગણી પૂરી થઈ જશે? જો હું આપના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષો ઇન્ડિયા અલાયન્સ અંદર આજે એક લોકશાહીને બચાવવા માટેના યુદ્ધમાં ઉતર્યા છે, ત્યારે ચોક્કસ મારી લાગણી પણ એ જ છે કે ભાજપને એન કેન પ્રકારે પરાસ્ત કરવું પડશે. કારણ કે ભાજપ માત્ર એક સમાજ નહીં, અન્ય સમાજો સાથે પણ ઘણો બધો દગો કરી રહી છે. અને સાથે સાથે એને સત્તાનું એટલું અભિમાન છે કે આપણે એને લોકશાહીની રીતે પણ જોઈએ તો એ લોકશાહીનું પણ કતલેઆમ કરે છે, કાનૂન જેવી સંવિધાનિક સંસ્થાઓનો પણ દુરુપયોગ કરે છે. અને જ્યારે પોતે લોકશાહીના મેદાનમાં નથી પહોંચી શકતા ત્યારે અન્ય વિરોધ પક્ષના નેતાઓ પર ખોટા કેસ કબાડા કરીને એની તાકાત તોડવાની કોશિશ કરે છે. એટલે મારી તો ચોક્કસ એટલી લાગણી છે કે ભાજપને પરાસ્ત કરવું જોઈએ. અને પાટણ લોકોએ જે ભલે સમાજની લાગણી સમજીને શપથ લીધા છે, યોગ્ય લીધા છે, ચોક્કસ રીતે જીતાડવા જોઈએ. હું આપના માધ્યમથી ગુજરાત અને સમગ્ર દેશને આહવાન કરીશ કે ભાજપને આ વખતે ઘર ભેગું ચોક્કસ કરવું જોઈએ, એના અભિમાનને પરાસ્ત કરવું જોઈએ. જી, રેશમાબેન, ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર. તો